નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે સમાંતર શ્રેણીના આગળના દાખલા જોઈશું. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય તફાવત ડી અને એનમું પદ આપણે કઈ રીતના મેળવી શકીએ એ માટે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. જે તમે આગળના વિડીયો મૂકેલા છે સમાંતર શ્રેણીમાં, તમે જોઈ શકશો. તેમાં અહીંયા આપણે આગળ હવે જે દાખલાઓ છે એની વાત કરીશું કે સમાંતર શ્રેણીના જુદા જુદા પદને કઈ રીતે મેળવી શકાય. તો આપણે તમને સ્વાધ્યાય 5.2માં જે આપેલા છે દાખલાઓ એની વાત કરીશું. જો અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી છે 11, 8, 5, 2 અનંત સમાંતર શ્રેણી છે. અને આપણને પૂછેલું એવું છે કે આ શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે. એટલે કે આ શ્રેણી આગળ સુધી જાય તો આમાં -150 આવી શકે કે નહીં, તો અત્યારે આપણને ખબર નથી. એટલે આપણે ધારો કે જોઈએ કે આ જે શ્રેણી આપેલી છે ધારી લઈએ. ધારો કે આ શ્રેણીનું એનમું પદ 150 છે. હવે અહીંયા આપણને ખબર નથી શ્રેણીનું કેટલામું પદ છે, એટલે આપણે ધારી લઈએ છીએ. ધારો કે શ્રેણીનું એનમું પદ 150 છે. એટલે એન બરાબર -150. પ્રથમ પદ લઈએ છીએ જે આપેલું છે આપણને એ બરાબર 11 અને ડી હવે તમને બધાને ખબર છે. એટલે ડી બરાબર પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો એટલે 8માંથી 11 બાદ કરશો એટલે કેટલા મળશે? -3. વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો એ એન બરાબર -150 લખ્યા છે. એટલે આપણે સૂત્ર કયું મૂકશું? તો કે એ એન બરાબર a + n-1 × d. આ સૂત્ર આપણે મૂકીશું. તમે અહીંયા જોઈ શકો છો કે એ એનની કિંમત મૂકીએ એટલે -150 બરાબર એની જગ્યાએ મૂકશું 11 + n-1 × d એટલે d ની જગ્યાએ મૂકશું -3. એટલે -150 બરાબર, હવે અહીંયા ખાસ કૌંસમાં જોવાનું, -3 સાથે ગુણાકાર આપણે કરીએ છીએ. -3 સાથે ગુણાકાર કરીએ એટલે -3n અને 1 અને 3નો ગુણાકાર કરશો એટલે માઇનસ થશે પ્લસ, એટલે -3n + 3. હવે અહીંયા આપણે કૌંસ છે એ કૌંસને છોડીએ તો અહીંયા પ્લસ અને માઇનસ નિશાની ભેગી થશે એટલે પ્લસ માઇનસ થશે માઇનસ. તો 11 - 3n + 3. હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે 11 અને 3 બંનેની નિશાની સરખી છે, પ્લસ છે, બંનેનો સરવાળો થાય એટલે સરવાળો થશે 14. એ 14ને આપણે 150 બાજુ લઈ આવીએ એટલે +14 છે એ થશે -14. એટલે -150 - 14 બરાબર -3n. વિદ્યાર્થીઓ, તમે અહીંયા જોઈ શકો છો કે 150 અને 14 બંને માઇનસ છે એટલે બંનેનો થાય સરવાળો. એટલે બંનેનો સરવાળો કરો એટલે મળશે આપણને -164. હવે બંને બાજુ માઇનસ છે એટલે બંને બાજુના માઇનસ ઉડી જાય એટલે આપણને મળશે 164 બરાબર 3n. હવે 3 અને n વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે 3 છે 164 બાજુ આવશે એટલે છેદમાં આવશે એટલે 164. અહીંયા લખવાનું થશે 164 ભાગ્યા 3. હવે 3 વડે આના છેદ ઉડાડો અથવા તો 164નો 3 વડે ભાગાકાર કરો તો 164 છે એ 3 વડે વિભાજ્ય નથી. એટલે કે 164નો 3 વડે ભાગાકાર થતો નથી. એટલે આ સંખ્યા આપણને કેવી મળે છે? તો કે અપૂર્ણાંક મળે છે. હવે n છે n હંમેશા આપણને સમાંતર શ્રેણી માટે n આપણને પૂર્ણાંક મળવા જોઈએ. અહીંયા આપણને સમાંતર શ્રેણીમાં n છે એ કેવા મળે છે? અપૂર્ણાંક મળે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે n એ સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોય. એટલે કે અપૂર્ણાંક હોવો જોઈએ નહીં. એટલે n અહીંયા અપૂર્ણાંક છે. તેથી આપણે શું કહી શકીએ? તો કે આથી સમાંતર શ્રેણી 11, 8, 5, 2 એમ અનંત સુધી છે એનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. ચાલો, આ જ રીતનો હજી બીજો એક દાખલો લઈએ. આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. જો વિદ્યાર્થીઓ, 11મું પદ એટલે તમે હવે લખી શકો a11
16મું પદ 73 છે. 16 એટલે A16, A16 છે 73, અને આપણને એવું કીધું છે કે તેનું 31મું પદ શોધો. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને A11 આપેલા છે. A11 બરાબર છે A+10D બરાબર 38. આને કહી દઈએ સમીકરણ નંબર 1. વિદ્યાર્થીઓ આપણે ભણી ગયા છીએ. જેમ કે આપણને એમ કીધું છે કે ભાઈ A3 તો A3 બરાબર શું લખવાનું થાય? સૂત્ર શું થાય? તો કે A+2D. એટલે જેટલામું અહીંયા પદ હશે એના કરતાં D ની આગળ એક સંખ્યા ઓછી હોય. તો એ જ રીતના આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા A11 છે અને A11 છે એટલે અહીંયા શું લખાશે? A+10D. એવી જ રીતના 16મું પદ એટલે A16, એટલે અહીંયા શું લખશું? A+15D, એટલે A+15D બરાબર 73. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરીએ, એટલે કે બંને સમીકરણની બાદબાકી કરીએ. એટલે તમે અહીંયા જોઈ શકો છો માઇનસ માઇનસ માઇનસ, એટલે A માંથી A બાદ થાય એટલે A અને A ઉડી જાય. 10 માંથી 15 જાય એટલે આવશે -5, અને એ જ રીતના 38 માંથી 73 બાદ કરશો એટલે બાદબાકી આવશે -35. 73 છે અને આપણે આ નિશાની લખેલી છે માઇનસ, એટલે 35 છે એ કેવા આવશે? માઇનસ. બંને બાજુ માઇનસ છે એ ઉડી જશે એટલે D બરાબર 35/5. અહીંયા 35/5 તમે છેદ ઉડાડશો, 7×5 = 35. એટલે વિદ્યાર્થીઓ અહીંયા આવું છે આપણને 35/5 છે. છેદ ઉડાડશું એટલે 5 × 7 = 35. એટલે D બરાબર કેટલા મળે છે? 7. હવે સમીકરણ 1 માં આપણું સમીકરણ 1 છે. સમીકરણ 1 ની અંદર આપણે D ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? તો કે સમીકરણ 1 માં D ની જગ્યાએ મૂકીએ 7, તો આપણને મળશે A+10 × 7 એટલે અહીંયા થશે 70. A+70 બરાબર 38. 70 છે, 70 ને તમે બરાબરની બીજી બાજુ લઈ જાઓ એટલે કે 38 બાજુ લઈ જાઓ તો +70 છે એ કેવા થઈ જાય? માઇનસ. એટલે કે 38 - 70 બંનેની બાદબાકી કરો. બાદબાકી કરશો એટલે કેટલા મળશે? A બરાબર -32. હવે જો આપણને અહીંયાથી 2 મળે છે, એક અહીંયા D મળી ગયા 7 અને A મળી ગયા -32. એ એટલે આપણું પ્રથમ પદ. હવે આપણને એમ કીધું છે કે 31મું પદ શોધો, તો અહીંયા તમે લખી શકો 31મું પદ એટલે A31. હા, વિચારો બરાબર છે. A31 બરાબર તો શું લખવાનું થાય? બરાબર 31મું છે એટલે શું લખવાનું થાય? A+30D. એટલે જો આપણે અહીંયા લખીએ છીએ 31 એટલે A+30D. A એટલે -32 અને 30 D ની જગ્યાએ લખીએ 7. હવે 30 અને 7 નો કરો ગુણાકાર એટલે થશે 210. બંનેની નિશાની જુદી જુદી છે. અહીંયા 32 અને 210 બંનેની નિશાની જુદી જુદી એટલે કરવાનું થાય બાદબાકી. 210 માંથી તમારે 32 બાદ કરવાના. 210 માંથી 32 બાદ કરો એટલે આપણને મળશે 178. તો આ આપણો જવાબ છે. તો આ રીતે વિદ્યાર્થીઓ જ્યારે તમને કોઈ પણ 2 પદ આપેલા હોય અને ત્રીજું પદ મેળવવાનું કીધું હોય તો આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી હજુ એક આપણે એના જેવો જ ઉદાહરણ લઈએ. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જુઓ વિદ્યાર્થીઓ, પદ કેટલા છે? 50. એટલે તમને શું આપી દીધું છે? n બરાબર 50 છે. ત્રીજું પદ 12. ત્રીજું પદ એટલે A3 બરાબર કેટલા છે? 12. અને છેલ્લું પદ, છેલ્લું એટલે કેટલામું થાય? તો કે 50મું. કેમ કે આપણી પાસે પદ કેટલા છે? 50 જ છે. તો એ 50 બરાબર કેટલા લખવાના થાય? 106. તો આપણને એમ કીધું છે કે 29મું પદ શોધો. સૌથી પહેલા તો આપણને જે આપેલું છે એ પ્રમાણે લખીએ. તો સૌથી પહેલા આપણને આપેલું છે પદ એટલે કે n લખી નાખીએ. તો n કેટલા થયા? 50. પછી ત્રીજું પદ એટલે A3 આપેલું છે તો A3 નું સૂત્ર મૂકીએ.
A3 એટલે A+2D, A+2D બરાબર 12, એને કહી દઈએ સમીકરણ નંબર 1. પછી છેલ્લું એટલે આપણે કયું કીધું 50મું, એટલે A50 બરાબર કેટલા આવશે સૂત્રમાં, તો કે A+49D બરાબર 106, આને કહી દઈએ સમીકરણ નંબર 2. બંને સમીકરણની બાદબાકી કરો, બાદબાકી કરશો એટલે અહીંયા A અને A ઉડી જાય. 47 બંનેની બાદબાકી કરો, 49 અને 2 ની બાદબાકી કરશો એટલે કેટલા આવશે 47. નિશાની મોટાની 49 ને આપણે નિશાની માઇનસ લખેલી છે એટલે 47 ને લખવાની થાય માઇનસ. એવી જ રીતના 106 અને 12 ની થશે બાદબાકી આવશે 94. 106 મોટા છે અને નિશાની અહીંયા આપણે માઇનસ લખી છે એટલે 94 ને પણ નિશાની લખવાની થશે માઇનસ. બંને બાજુ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે ડી બરાબર 94/47. ભાગાકાર કરો એટલે 47 દૂને 94 થાય. અહીંયા તમે ગુણાકાર કરીને જોઈ શકશો, 7 દુ 14 વધી 1, 4 દુ 8 ને 1 9, તો 47 દુ 94, એટલે અહીંયા છેદ ઉડાડી દેવાના. છેદ ઉડાડશું એટલે ડી બરાબર કેટલા મળશે આપણને, તો કે ડી બરાબર મળશે 2. ફરીથી આગળનો દાખલો કરેલો છે એ જ મુજબ કરવાનું છે. સમીકરણ 1 છે આપણું A+2D બરાબર 12. આ સમીકરણમાં ડી ની જગ્યાએ મૂકી દેવાના છે 2, એટલે આ ડી ની જગ્યાએ મૂકી દઈએ 2 અને કૌંસમાં 2 છે એટલે 2 દૂને થશે 4, એટલે A+4 બરાબર 12. હવે અહીંયા ફરીથી એ આપણે મેળવવા છે એટલે 4 ને 12 બાજુ લઈ જાઓ. +4 છે 12ની બાજુમાં આવશે એટલે કે બરાબરની બીજી બાજુ જશે એટલે થઈ જશે -4, એટલે A બરાબર 12 - 4. 12 - 4 એટલે A બરાબર કેટલા આવે છે 8. હવે આ આપણને મળ્યા 8. હવે આપણને શું કીધું છે રકમમાં, 29મું પદ શોધો, એટલે કે A29 આપણે મેળવવાના છે. તો સૂત્ર થાય A29 બરાબર A+28D. આપણે ભણી ગયા જેટલામું છે એનાથી એક ઓછી સંખ્યા ડી ની આગળ હોય. 29મું છે એટલે ડી આગળ કેટલા થશે 28, એટલે A+28D. એમાં ડી ની જગ્યાએ ડી ની કિંમત મૂકો 2 અને એ ની જગ્યાએ આપણને એ અહીંયા મળી ગયા છે. એ કેટલા મળ્યા છે 8, એટલે 8 + 28 કૌંસમાં 2. હવે અહીંયા 28 ની કૌંસમાં 2 છે એટલે 28 અને 2 નો ગુણાકાર, એટલે 28 દૂને 56. બંનેની નિશાની સરખી છે, 8 અને 56 ની સરવાળો કરશો એટલે આપણને 29મું પદ છે એ શું મળશે, તો કે 29મું પદ આપણને મળશે 64. વિદ્યાર્થીઓ, સમાંતર શ્રેણીના દાખલા સહેલા છે અને એ દાખલા તમે બહુ સરળતાથી કરી શકશો. 2 થી 3 જ સૂત્ર છે જેના આધારિત બધા દાખલાઓ છે. જુઓ અહીંયા પણ તમે જોઈ શકશો. પછીનો દાખલો છે તેમાં સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય. જો વિદ્યાર્થીઓ, ત્રીજું એટલે શું આપેલું થાય તમને, A3 બરાબર છે. A3 કેટલા છે 4. 9મું પદ એટલે શું આપેલું છે તમને, A9 કેટલા આપેલા છે -8. આ આપણને રકમની અંદર આપી દીધું છે. હવે આપણને શું કીધું છે, તો કે તે શ્રેણીનું કયું પદ 0 થાય. સૌથી પહેલા તો આપણને જે આપેલું છે એ આપણે લખીએ. તો અહીંયા આપણને આપેલું છે A3 એટલે એનું સૂત્ર મૂકીએ કે A+2D બરાબર 4, અને કહી દઈએ સમીકરણ નંબર 1. પછી 9મું પદ એટલે A9 લખીએ તો સૂત્ર થાય A+8D, એટલે A+8D બરાબર -8, આને કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ. જો બાદ કરીએ ને ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે જે નીચેનું પદ છે એની ઓપોઝિટ નિશાની લખવાની. જેમ કે જો અહીંયા પહેલી નિશાની લખી છે માઇનસ, બીજી નિશાની લખેલી છે માઇનસ, ત્રીજી નિશાની આપણે પ્લસ શું કામ લખી છે, તો કે અહીંયા 8 ને નિશાની કેવી છે માઇનસ, એટલે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો એટલે માઇનસ શું થઈ જશે પ્લસ. એટલે અહીંયા આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે નીચેના પદને જે નિશાની લખી છે એની વિરુદ્ધ નિશાની લખવાની. જેમ કે એ ને કાંઈ જ નિશાની નથી એટલે પ્લસ હોય એટલે આપણે લખીએ છીએ માઇનસ.
8D છે એને પ્લસ નિશાની છે એટલે એને પણ લખીએ છીએ આપણે માઇનસ, અને અહીંયા 8 ને નિશાની માઇનસ છે તો આપણે શું નિશાની લખીએ છીએ? પ્લસ. હવે અહીંયા એ અને એ ઉડી જશે. 8 અને 2 નીચે નિશાની માઇનસ છે એટલે એ બેની બાદબાકી કરવાની થાય. અહીંયા જે નિશાની હોય એ પ્રમાણે કરવાનું થશે. અહીંયા નિશાની માઇનસ છે એટલે આપણે કરીશું બાદબાકી. 8 અને 2 ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 6. અને નિશાની 8 ને જે અહીંયા લખેલી છે એ નીચેના પદને સમજવાની, એટલે 8 ની નિશાની આપણે માઇનસ સમજવાની, એટલે 6 લખવાના થશે માઇનસ. એવી જ રીતના અહીંયા નિશાની લખેલી છે પ્લસ. પ્લસ છે એટલે બંનેનો કરવાનો થશે સરવાળો, એટલે 8 અને 4 નો સરવાળો થશે 12, એટલે -6D બરાબર 12, એટલે D બરાબર 6 છે એ છેદમાં આવશે એટલે 12 ના છેદમાં -6. D બરાબર કેટલા આવશે? તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો 12 ના છેદમાં -6. છેદ ઉડાડો, 6 દૂને 12, અહીંયા 12 છે છેદમાં -6 છે, તમે છેદ ઉડાડશો એટલે થશે 6 દૂને 12, તો અહીંયા આપણને D બરાબર મળશે -2. હવે D બરાબર -2 મળી ગયા છે. સમીકરણ 1 માં કિંમત મૂકો એટલે આપણને મળશે A. તો સમીકરણ 1 માં D બરાબર -2 મૂકીએ તો D બરાબર -2 મૂકીએ, 2 અને 2 નો ગુણાકાર કરશો એટલે 2 દૂને 4, પણ નિશાની અહીંયા કૌંસની આગળ નિશાની છે પ્લસ અને અંદર નિશાની છે માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ એટલે આ 4 ને નિશાની કેવી થશે? -4. એ -4 છે એ -4 બરાબરની બીજી બાજુ જશે એટલે કે 4 બાજુ જશે એટલે પ્લસ થશે, એટલે એ બરાબર આપણને મળશે 4 + 4 એટલે કે 0, 4 + 4 એટલે કે 8. તો અહીંયા આપણને D બરાબર -2 મળે છે અને A બરાબર 8 મળે છે. હવે પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે શ્રેણીનું કયું પદ 0 થાય. હવે આપણને ખબર નથી કે આમાં સમાંતર શ્રેણીમાં 0 થશે કે નહીં, એટલે આપણે શું કરીએ તો કે ધારી લઈએ. ધારો કે nમું પદ 0 થાય છે, nમું પદ 0 થાય એટલે an બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. તો હવે આપણે an નું સૂત્ર મૂકીએ, an બરાબર a + n - 1 × D. વિદ્યાર્થીઓ અહીંયાથી હવે તમારે જાતે કરવાનું છે, બહુ સહેલું છે. an ની જગ્યાએ મૂકવાનું થશે 0 બરાબર, a ની જગ્યાએ મૂકવાનું થશે 8, a ની જગ્યાએ લખીશું આપણે 8 પ્લસ n ની જગ્યાએ કંઈ મૂકવાનું થશે નહીં એટલે n - 1, અને D ની જગ્યાએ આપણે મૂકીશું -2, અને -2 મૂક્યા પછી હવે તમારે ગણતરી જાતે કરવાની છે. તો આ રીતે આપણે ગણતરી કરી અને D ની કિંમત -2 મૂકી, an નું સૂત્ર મૂકી અને n ને આપણે મેળવી શકીશું, જેના ઉપરથી આપણે જોઈ શકીએ કે D છે -2 મૂકવાથી આપણને n ની કિંમત કેટલી મળે છે. અને જો n ની કિંમત પૂર્ણાંક મળે તો આપણે લખીશું કે જે કિંમત મળે, ધારો કે આપણને n ની કિંમત 5 મળે તો લખવાનું કે 5મું પદ 0 થાય, અને જો n ની કિંમત પૂર્ણાંક ન મળે તો આપણે લખવાનું કે આ શ્રેણીમાં આપણને કોઈ પણ પદ 0 મળશે નહીં. તો આ તમારે વિદ્યાર્થીઓ હોમવર્કમાં આટલો દાખલો પૂરો કરવાનો છે. ચાલો, ત્યાર પછી હજુ એક આપણે આવો જ દાખલો લઈએ છીએ. જુઓ, દાખલો આપણો એવો છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે. જુઓ વિદ્યાર્થીઓ, 17મું પદ એટલે આપણને શું આપી દીધું છે? અહીંયા A17 આપી દીધા છે, અને 10મા પદ કરતાં 7 વધુ છે, એટલે કે એક 17મું પદ છે અને બીજું 10મું પદ છે. 17મું પદ છે એ 10મા પદ કરતાં કેવું છે? તો કે 7 મોટું છે. હવે આપણને 17મું અને 10મું પદ ખબર નથી, એનો અર્થ કે 17મું પદ જેટલું 10મું પદ જેટલું હશે એના કરતાં 7 જેટલું મોટું 17મું પદ હશે. ટૂંકમાં જો બંનેની બાદબાકી લઈએ, 17મા પદની 10મા પદની, તો બેયની બાદબાકી કેટલી થાય? તો કે બંનેની બાદબાકી થશે 7.
એટલે અહીંયા આપણે લખીએ કે A17 માઇનસ A10 બરાબર 7. જે 17મું પદ છે એ 17મું પદ અને 10મું પદ બેયની બાદબાકી કેટલી થાય? 7 થાય. હવે આપણને એક ડી સામાન્ય તફાવત ડી નું સૂત્ર છે કે સામાન્ય તફાવત ડી માટે તમને જે તફાવત આપેલો છે એટલે કે A17 માઇનસ A10 એના છેદમાં 17 માઇનસ 10 તમને જેટલાનું પદ આપેલું હોય એ પદની તમે બાદબાકી લખી શકો અને એ બાદબાકી છે એને સામાન્ય તફાવત ડી કહી શકાય. તો એ આ સામાન્ય તફાવત ડી નું સૂત્ર છે. તો એ પ્રમાણે અહીંયા લખીએ ડી બરાબર આપણે આ રીતે લખી શકીએ છીએ ડી બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N જે આપણે અહીંયા લખીએ છીએ. તો M એટલે છે 17 અને N એટલે છે 10 અને છેદમાં M માઇનસ N એટલે 17 માઇનસ 10. હવે અહીંયા ડી બરાબર જો આ તફાવત લઈએ તો 17 માઇનસ 10 એ તફાવત આપણને આપેલો છે. એ તફાવત કેટલો છે? તો કે 7. એટલે ડી બરાબર 7 અને છેદમાં 17 માંથી 10 બાદ કરો તો કેટલા આવે? 7. 7 ના છેદમાં 7 એટલે ડી બરાબર આપણને કેટલા મળશે? તો કે ડી બરાબર મળશે 1. તો આપણને સામાન્ય તફાવત ડી જુઓ વિદ્યાર્થીઓ કેટલો મળી જાય છે? 1. તો આ છે આપણો જવાબ. સામાન્ય તફાવત આપણને કીધેલું હતું શોધો તો ડી બરાબર આપણને 1 જવાબ મળે છે. હજુ આપણે આના જેવો બીજો એક એક્ઝામ્પલ લઈએ તો જુઓ આ એક્ઝામ્પલમાં આપણને સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણીનું કયું પદ 54માં પદ કરતાં વધુ હશે? જો વિદ્યાર્થીઓ અહીંયા આપણને શું કીધું છે કે કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? ઉપરના 5મા એક્ઝામ્પલ જેવો જ છે. ધારો કે આપણને ખબર નથી એટલે ધારી લઈએ. ધારો કે nમું પદ છે 54માં પદ કરતાં 132 વધુ છે. એટલે nમું પદ છે એ an અને 54મું પદ છે એટલે A54. સૌથી પહેલા આપણને આ શ્રેણી આપી દીધી છે તો એના ઉપરથી A અને D આપણે લખી શકશું. A બરાબર થશે 3 અને આપણને D કેટલા મળશે? તો કે આપણી શ્રેણીની અંદર આપણને D મળશે 15 માઇનસ 3 એટલે કે D બરાબર મળશે 5. એટલે અહીંયા D બરાબર કેટલા છે? તો કે આપણી જે આ શ્રેણી આપેલી છે એ શ્રેણીમાં D બરાબર 15 માઇનસ 3 એટલે બરાબર 12. હવે તફાવત આપણને આપેલો છે કયું પદ એટલે આપણે એને nમું પદ કીધું છે એટલે an બરાબર કેટલા થશે? તો કે an બરાબર 54 માઇનસ A54 an માઇનસ A54 બરાબર 132. બંનેનો તફાવત nમું પદ અને 54મું પદ એ બેયનો તફાવત છે એ કેટલો થાય? તો કે nમું પદ અને 54મું પદ બેયનો તફાવત થશે 32. એટલે અહીંયા nમાં પદ અને 54માં પદનો તફાવત એટલે an માઇનસ A54 બરાબર 32. હવે ડી એટલે કે સામાન્ય તફાવતનું સૂત્ર લખો તો ડી બરાબર an માઇનસ A54 છેદમાં n માઇનસ 54. an માઇનસ A54 છેદમાં n માઇનસ 54. તો આ રીતે આપણે n માઇનસ 54 છેદમાં લખી શકીએ. હવે સામાન્ય તફાવત ડી આપણને કેટલો આપેલો છે? તો કે અહીંયા પહેલા પદમાં જુઓ આપણે મેળવેલું છે ડી બરાબર 12 આપણે મેળવેલો છે એટલે ડી બરાબર 12 આપણે અહીંયા મેળવીએ તો 15 માઇનસ 3 બરાબર 12 મળેલો છે એટલે ડી ની જગ્યાએ આપણે અહીંયા લખીશું 12. તો ડી ની જગ્યાએ 12 લખીએ તો ડી ની જગ્યાએ 12 લખવાથી આપણને જે સમીકરણ મળે છે એ સમીકરણ મળશે 12 બરાબર 132 ના છેદમાં n માઇનસ 54. હવે આ n માઇનસ 54 છે અને 12 ની બાજુમાં લઈ જાઓ એટલે આવું થશે 12 કૌંસમાં n માઇનસ 54 બરાબર 132. 12 નો ગુણાકાર કરો એટલે 12 ગુણ્યા n એટલે 12n માઇનસ 12 ગુણ્યા 54 કરશો એટલે તમને મળશે 648
-648 છે, 132 બાજુ આવશે એટલે માઇનસ છે એટલે કેવા થઈ જાય તો કે પ્લસ થઈ જાય, એટલે 132 + 648 એટલે કેટલા થશે 780. 12 n બરાબર આપણને મળે છે 780. હવે 12 ને 780 બાજુ લાવો એટલે ક્યાં આવી જાય છેદમાં, તો કે અહીંયા n બરાબર શું થઈ જાય 780 ના છેદમાં 12. 780 નો 12 વડે ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 65. એટલે આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે 65મું પદ છે એ 54માં પદ કરતા 132 વધુ હોય. જુઓ વિદ્યાર્થીઓ, આ સૂત્ર આપણી પાસે બંનેમાં એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો છે, 5મો દાખલો અને 6ઠ્ઠો દાખલો. એટલે આપણા માટેનું આ સૂત્ર છે D બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N. આ સૂત્રનો ઉપયોગ કરીને બંને દાખલા ગણેલા છે. 5મા દાખલામાં અહીંયા એમનું પદ 17 છે અને એનનું પદ છે એ 10 છે. 6ઠ્ઠા દાખલાની અંદર આ પદ આપણે n લીધું છે પહેલું પદ, અને બીજું પદ લીધું છે એ કેટલું લીધું છે આપણે m બરાબર લીધા છે આપણે n, અને n બરાબર કેટલા લીધા છે તો કે 54, અને પછી આપણે આ દાખલો ગણેલો છે. એટલે આ બંને દાખલા છે એ આ સૂત્રની મદદથી આપણે ગણેલા છે. હજુ બધું એક્ઝામ્પલ આપણે લઈએ તો એ જે એક્ઝામ્પલ છે, જેમ કે તમને આપેલું છે કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમાં તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો થશે. સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ તમે અહીંયા જુઓ તો બે સમાંતર શ્રેણી છે એ કેટલી છે 2 છે. બેયનો સામાન્ય તફાવત સરખો છે. સામાન્ય તફાવત સરખો છે એટલે બંનેમાં સામાન્ય તફાવતને આપણે કહીએ છીએ D. એટલે બંનેમાં D છે એ કેવા છે સરખા છે. ધારો કે આપણે આ શ્રેણી છે એ પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ છે ને એને A1 કહી દઈએ, બીજી શ્રેણી છે એનું પ્રથમ પદ છે એને કહી દઈએ A2. જુઓ બેયનું પ્રથમ પદ જ છે, બે શ્રેણી અલગ અલગ છે. પહેલી શ્રેણીનું છે એને કહી દઈએ A1 અને બીજી શ્રેણીનું પ્રથમ પદ છે એને કહી દઈએ A2. સામાન્ય તફાવત અહીંયા આપેલું છે આપણને સમાન છે, એટલે બેયમાં સામાન્ય તફાવત કેટલો છે D. હવે તેમના 100માં પદ, એટલે પહેલા તો બે શ્રેણીનું આપણે શું કરીએ 100મું પદ લખીએ. પહેલી શ્રેણી છે પહેલી શ્રેણીનું લખીએ પહેલા, તો કે પહેલી શ્રેણી છે એ પહેલી શ્રેણીનું 100મું પદ, એટલે શ્રેણી 1નું 100મું પદ એટલે A100 બરાબર A1 + 99D. તમે ભણી ગયા હમણાં જ આપણે જોયું, જેટલામું પદ હોય એનાથી એક ઓછો D ની આગળ લખવાનું થાય એટલે 99D. એવી જ રીતના શ્રેણી 2નું લખીએ તો A100 બરાબર A2 + 99D. A2 અહીંયા શું કામ લખેલું છે એ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા શ્રેણીની અંદર A2 શું કામ લખ્યું છે તો કે A2 લખવાનું કારણ છે કે આપણે બીજી સમાંતર શ્રેણી છે એ બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એને શું કીધું છે આપણે A2. એટલે શ્રેણી 2નું પદ જે છે શ્રેણી 2નું પદ આપણે અહીંયા જે લખ્યું છે કે A100 બરાબર A2 + 99D. તો આ બંને શ્રેણીના આપણને શ્રેણી 1 અને શ્રેણી 2 બેયના 100માં પદ આપણે લખ્યા. હવે આપણને રકમમાં શું આપેલું છે કે 100માં પદનો તફાવત 100 હોય. તફાવત એટલે બાદબાકી. હવે પહેલા બેયનું તફાવત એટલે કે પહેલી શ્રેણીનું A100 માઇનસ બીજી શ્રેણી એટલે કેપિટલ A100, બેયની બાદબાકી કેટલી છે 100. હવે પહેલા શ્રેણીનું જે છે એ છે A1 + 99D, એટલે આ પહેલા પદની જગ્યાએ લખીએ A1 + 99D, બીજા પદની જગ્યાએ લખીએ A2 + 99D, અને બેયની બાદબાકી છે એટલે અહીંયા વચ્ચે શું આવશે નિશાની કેવી આવશે તો કે વચ્ચે નિશાની આવશે માઇનસ. બંનેની બાદબાકી કરો એટલે કૌંસ છોડો એટલે અંદરની નિશાની છે એ જ્યારે આ કૌંસની બહારની નિશાની માઇનસ હોય ત્યારે કૌંસ છોડીએ એટલે અંદરની નિશાની બદલી જાય. અંદરની નિશાની પ્લસ છે 99D ની આગળ, તો આ નિશાની છે એ કેવી થઈ જાય માઇનસ. હવે તમે અહીંયા જોઈ શકો છો આ +99D છે આ -99D છે, બંને ઉડી જાય.
એટલે વધશે શું? a1 માઇનસ a2. a1 માઇનસ a2 બરાબર કેટલા મળ્યા આપણને? 100. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે બીજું આપણને શું આપેલું છે? હજી એવું કીધું છે કે 1000માં પદનો તફાવત કેટલો હશે. એટલે પહેલા તો બેયના 1000માં પદ લખવાના થાય. હવે જેમ અહીંયા 100મું પદ હતું, 100મું પદ હતું તો શું થયું? a1 પ્લસ 99d. હવે આનું 1000મું લખું તો શું થાય? બરાબર છે, a1 પ્લસ 999d. એવી જ રીતના બીજી શ્રેણીનું લખું તો શું થાય? તો કે એનું થાય a2 પ્લસ 999d. તો જુઓ બંને શ્રેણીનું આપણે લખીએ. શ્રેણી 1નું 1000મું પદ એટલે a1000 બરાબર a1 પ્લસ 999d. અને શ્રેણી 2નું 1000મું પદ એટલે કેપિટલ A1000 બરાબર a2 પ્લસ 999d. હવે આ બેયનો તફાવત લેવાનો છે એટલે બંનેની બાદબાકી. A1000 માઇનસ કેપિટલ A1000 બરાબર આ પહેલું સમીકરણ છે, એમાંથી બીજું સમીકરણ કરીએ બાદ. તો બંનેની બાદબાકી લઈએ. a1 પ્લસ 999d માઇનસ a2 પ્લસ 999d. અહીંયા પણ કૌંસ છોડીએ એટલે કૌંસની બહાર માઇનસ છે એટલે અહીંયા અંદર છે એ કેવા થઈ જશે? પ્લસ ને બદલે માઇનસ. 999d 999d ઉડી ગયા એટલે વધે શું? a1 માઇનસ a2. અને આપણે અહીંયા ભણી ગયા સમીકરણ 1માં કે a1 માઇનસ a2 બરાબર કેટલા છે? 100. તો અહીંયા પણ કેટલા થાય? 100. તો 1000માં પદનો તફાવત પણ કેટલો આવશે? 100. તો આપણો જવાબ છે કે બંનેના 1000માં પદના તફાવત પણ કેટલો આવશે? 100 આવશે. ચાલો હજી એક આવો જ દાખલો વિદ્યાર્થીઓ લઈએ કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. પહેલા તો કેટલાથી લખવાની શરૂ કરવાની થાય? તો કે 3 અંકની હોય એવી, એટલે કે 3 અંકની 100 થી શરૂ થાય. તો 100 થી જોઈ જોવાય કે કઈ સંખ્યા 7 વડે વિભાજ્ય થશે. 100, 101, 102 એવી રીતના જોઈ જુઓ તો તમને ખબર છે કે 15 સત્તા 105. તો પેલી સંખ્યા છે એ આપણી કેટલી થાય? 105. એટલે 15 સત્તા 105 એટલે પેલી સંખ્યા થશે 105. પછી એવી જ રીતના 16 સત્તા 112, 119. એવી રીતે મોટામાં મોટી સંખ્યા કેટલી આવે છે? 994, જે 7 વડે વિભાજ્ય હોય. 105 થી શરૂ થાય અને 994 સુધીની સંખ્યા 7 વડે વિભાજ્ય છે. તમારે 7 વડે ભાગાકાર કરીને જોઈ લેવાનું. છેલ્લે 1000, પછી 998, 997 એમ જોઈ લેવાનું કે 7 વડે કઈ વિભાજ્ય છે, અથવા 7ની ચાવી વડે આપણે જોઈ શકીએ. જો અહીંયા પ્રથમ પદ એ આપેલું છે, એ બરાબર 105 અને ડી તમને ખબર છે 112 માંથી 105 બાદ કરીએ એટલે ડી મળશે 7. અંતિમ પદ આપણને ખબર છે, અહીંયા અંતિમ પદ an કેટલું છે? 994. એટલે સૂત્ર an નું મૂકીએ a+n-1 ઇન્ટુ ડી. વિદ્યાર્થીઓ હવે તમે જે આપણને આપેલું છે an બરાબર a+n-1 ઇન્ટુ ડી, આ દાખલો હવે તમે ગણી શકશો, કારણ કે આપણને an ની જગ્યાએ લખવાનું થાય 994 બરાબર a એટલે લખવાના થાય 105, એટલે a ની જગ્યાએ લખવાના થાય 105 પ્લસ n-1 અને ઇન્ટુ ડી ની જગ્યાએ લખવાના થશે 7. તો આ રીતે તમે દાખલો કરી શકશો. સૌથી પહેલા 105 ને આ બાજુ લઈ આવવાના એટલે 994 માઇનસ 105 બરાબર n-1 ઇન્ટુ 7. અને પછી તમારે બંનેની બાદબાકી કરી આગળ દાખલો કરવાનો છે. તો આ રીતે તમે જોઈ શકશો n મળશે, તમને જે જવાબ મળશે એ જવાબમાં શું મળશે? n બરાબર જવાબ મળશે. અને n બરાબર જે મળશે એટલી સંખ્યા આપણી 7 વડે વિભાજ્ય થશે. હજુ એક પછીનો એક્ઝામ્પલ લઈએ. આ જ રીતનો છે, તમારો હોમવર્ક છે વિદ્યાર્થીઓ. આ 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? જુઓ 10 અને 250 વચ્ચે, 10 અને 250 વચ્ચે એટલે 10 પછીની સંખ્યા. વિદ્યાર્થીઓ 10 પછીની સંખ્યા 4 ના ઘડિયામાં આવતી હોય, 4 ના ગુણિત એટલે 4 વડે ભાગી શકાય એવી. તો ક્યાંથી શરૂ થાય? તો કે 10 અને 250 વચ્ચે એટલે 12 થી શરૂ થશે. તો 4 ની ગુણિત હોય, જે 4 ની ગુણિત છે એવી સંખ્યા, તો કે 10 પછી છે 12, 12 પછી
બરાબર છે। તમારી રીતે હવે તમારે ગણતરી કરીને લખવાની કે 12 પછી કઈ આવે 16। તો આ રીતે લખતા જાઓ। હવે છેલ્લે જોવાની છે 250, તો કે 250 છે 250 થી નાની કઈ સંખ્યા છે 4 ની ગુણિત થશે। તો અહીંયા જે 250 થી નાની સંખ્યા અને 4 ની ગુણિત હોય એ થશે આપણું અંતિમ પદ। હવે અહીંયા પ્રથમ પદ અને બીજું પદ અને અંતિમ પદ તમને મળી જાય તો પછી તમને an ખબર હશે। અહીંયા આપણું અંતિમ પદ જે મળશે એ થશે આપણું an। પ્રથમ પદ છે એ બરાબર કેટલા છે તો કે અહીંયા એ બરાબર છે 12, એટલે કે એ આપણને મળી ગયા છે અને એ આપણને કેટલા મળેલા છે તો કે અહીંયા એ બરાબર મળેલા છે 12। ડી બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે બીજું પદ 16, 16 માંથી 12 બાદ કરો એટલે ડી બરાબર આવશે 4। તો આગળનો દાખલો જે આપણો 7મો દાખલો છે, તમે અહીંયા જોયા 7મો દાખલો, જે રીતના 7મો છે એ જ રીતના 8મો દાખલો કરવાનો છે અને એ તમારું હોમવર્ક છે। ચાલો હવે એક આપણે અલગ પ્રકારનો એક્ઝામ્પલ લઈએ। રકમ આપણને આ રીતની આપેલી છે, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી, એક સમાંતર શ્રેણી છે આ અને બીજી છે આ, એના n માં પદ સમાન થાય। ટૂંકમાં બંનેના કયા પદ સરખા હશે, બંને શ્રેણીમાં એવું કયું પદ હશે કે જે બંને શ્રેણીમાં આવતું હશે। એટલે અહીંયા સૌથી પહેલા તો બે શ્રેણી માટે અલગ અલગ આપણે ધારી લઈએ કે ધારો કે બેયનું nમું પદ સરખું થાય છે। હવે ઈ nમું પદ કેટલામું છે એ આપણને ખબર નથી। પહેલા બે શ્રેણીના a અને d આપણે જો લખી નાખીએ તો પ્રથમ શ્રેણી માટે તમે આજે આપણી પ્રથમ શ્રેણી છે એના માટે લખીએ તો આ 63, ડી બરાબર પાછળના પદમાંથી 65 માંથી 63 બાદ કરશો એટલે ડી બરાબર આવશે 2। n નું સૂત્ર મૂકો, n આપણને ખબર નથી, nમું પદ છે ઈ તો આપણને પૂછેલું છે કે n માં પદ સમાન થાય એટલે n આપણને આપેલો નથી। એટલે આ જે છે આપણું પહેલી શ્રેણી માટેનું સમીકરણ છે। હવે એ જ રીતના આપણે આપણી બીજી શ્રેણી જે છે એ બીજી શ્રેણી માટે 3, 10 અને 17 જે બીજી શ્રેણી છે, આ બીજી શ્રેણી માટે a અને d લખીએ। a બરાબર 3 અને d બરાબર 10 માંથી 3 બાદ કરો એટલે d બરાબર કેટલા આવશે 7। બીજી શ્રેણીને પણ આ જ રીતના લખીએ પણ એને કેપિટલ an કહી દઈએ। સૂત્ર આ જ લખીએ a+n-1 ઇન્ટુ ડી, એની જગ્યાએ મૂકીએ 3 +n-1 ઇન્ટુ ડી ની જગ્યાએ મૂકીએ 7। હવે બંને શ્રેણી માટે આપણને શું કીધું છે, n માં પદ સમાન થાય છે। એટલે બંને જે શ્રેણી છે આનું an અને આનું an, બંને an છે એ કેવા છે સરખા છે, સમાન છે એવું આપણને અહીંયા કહી દીધું છે। એટલે બંને શ્રેણી માટે આપણે શું લખીશું તો કે an બરાબર an, કારણ કે n પદ છે એ કેવા છે સમાન છે। હવે સમીકરણ એક પહેલું જે છે an બરાબર એની કિંમત કેટલી છે તો કે 63 + n-1 ઇન્ટુ 2, તો આ an ની જગ્યાએ આ મૂકી દઈએ। કેપિટલ an છે કેપિટલ an ની જગ્યાએ મૂકીએ 3 + n-1 ઇન્ટુ 7। હવે આ બંને સમીકરણમાં કૌંસનો ગુણાકાર કરો એટલે અહીંયા આવશે 2n-2 અને અહીંયા 7n-7, 63 + 2n-2 અને અહીંયા 3 + 7n-7। હવે બંને બાજુએ n છે n ને એક બાજુએ લઈએ એટલે કે 2n છે અહીંયા 7 બાજુ લઈ જઈએ અને આ 3 અને 7 છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ। એટલે કે નિશાની જે છે અહીંયા 3 છે બરાબરની બીજી બાજુ આવશે એટલે -3 થઈ જશે અને -7 છે એ બરાબરની બીજી બાજુ આવે એટલે +7। એવી જ રીતના +2n છે આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે તો કે -2n। હવે આમાં જે સરખા છે એનો સૌથી પહેલા તો તમે સરવાળો કરી નાખો એટલે 63 અને 7, એ 63 અને 7 બે પ્લસ છે એનો સરવાળો કરી નાખો એટલે ઈ બેયનો સરવાળો થશે 70। 70 માંથી માઇનસ વાળા જે છે 2 અને 3 એને બાદ કરી નાખો એટલે 3 ને 2 5, 70 માંથી 5 બાદ કરશો એટલે કેટલા મળશે તો કે 65। એવી જ રીતના અહીંયા 7 - 2n છે એટલે 7n અને 2n ની બાદબાકી એટલે 5n મળે। 5 છે એ બરાબરની
બીજી બાજુ આવશે એટલે છેદમાં આવશે એટલે 65/5. અહીંયા 65/5 છે, છેદ ઉડાડો એટલે 13 × 5 = 65 એટલે n બરાબર કેટલા મળશે 13. જુઓ પ્રશ્નમાં આપણને એવું પૂછેલું છે કે n માં પદ સમાન થાય તો બે શ્રેણીનું કેટલામું પદ સમાન થશે તો કે બંને શ્રેણીનું આપણને 13મું પદ છે એ 13મું પદ સમાન થશે. જુઓ હવે એવી જ રીતના આપણને જે આપેલું છે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધારે હોય. વિદ્યાર્થીઓ જુઓ અહીંયા તમને ત્રીજું પદ એટલે a3 બરાબર કેટલા આપેલા છે તો કે a3 બરાબર આપેલા છે 16 અને સાતમું પદ એટલે a7 અને પાંચમા પદથી 12 વધારે હોય. આ સાતમું પદ છે એ સાતમું પદ શું છે તો કે સાતમું પદ એટલે a7 છે એ પાંચમા પદથી 12 વધારે છે. અગાઉ આપણે આવો એક દાખલો ભણી ગયા છીએ. a7 - a5 બરાબર કેટલા લખવાના તો કે a7 - a5 બરાબર તમારે લખવાના છે 12. અહીંયા જે a7 અને a5 આપણને આપેલા છે એ બંનેની બાદબાકી કેટલી લખવાની છે તો કે a7 અને a5 ની બાદબાકી લખવાની છે 12. પછી સૂત્ર તમે કયું ઉપયોગ કરશો તો કે પછી જે સૂત્ર ઉપયોગ કરવાનું થશે એ સૂત્ર થશે d બરાબર a7 - a5 છેદમાં 7 - 5. આગળ આપણે એક આવો દાખલો ભણી ગયા છીએ એના ઉપરથી તમે ગણતરી કરી શકશો. ચાલો હવે અત્યાર સુધી જે આપણે દાખલા ભણ્યા એ દાખલાઓ જેવા જ બીજા દાખલાઓ તમારે જે કેટલાક હોમવર્કમાં લખવાના છે તો એ દાખલાઓ તમને આમાં આપેલા છે. પહેલો દાખલો છે n ની કઈ કિંમત માટે નીચેની બે સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન થાય. વિદ્યાર્થીઓ હમણાં જ આપણે n માં પદ સમાન થાય દાખલો ગણ્યો છે. અહીંયા શ્રેણી તમને આપી છે 1 7 13 એમ અનંત સુધી. બીજી શ્રેણી આપી છે 29 31 33 એમ અનંત સુધી. તમે ગણતરી કરશો એટલે એનો જવાબ તમને 8 મળશે. બીજું આપેલું છે શું સમાંતર શ્રેણી 3 7 11 નું કોઈ પદ 200 હોઈ શકે. આપણને એવું પૂછ્યું છે કે આ શ્રેણીમાં આગળ જતા 200 પદ આવી શકે ખરું. આનું nમું પદ 200 હોઈ શકે ખરું. ગણતરી કરો તમે an નું સૂત્ર મૂકો. જો n આપણને પૂર્ણાંક મળે તો હોઈ શકે અને ન મળે તો ન હોઈ શકે. અહીંયા જવાબ તમને ના આપ્યો છે એટલે n છે એ પૂર્ણાંક મળતો હશે નહીં. ત્રીજો દાખલો છે જુઓ સમાંતર શ્રેણીનું 8મું પદ 31 છે એટલે કે a8 છે એ 31 છે. 15મું પદ 11મા પદ કરતા 16 વધુ છે એટલે કે 15મું પદ અને 11મા પદને બેયની બાદબાકી a15 - a11 બરાબર કેટલા આપેલા છે 16. હમણાં જ આપણે આગળ દાખલો જે કર્યો એના જેવો જ છે. તો સમાંતર શ્રેણી શોધો. તમને શ્રેણી 3 7 11 મળશે. પછી ચોથો દાખલો છે સમાંતર શ્રેણી 242 236 230 નું કોઈ પદ 0 હોઈ શકે. જો હા તો કેટલામું પદ. એ પણ તમે ગણતરી કરજો. an બરાબર 0 ધારી લેવાનું. પછી a અને d તો આપણને આપેલા જ છે. a એટલે 242 અને d એટલે 236 માંથી 242 ને બાદ કરવાના. અને પાંચમો દાખલો છે સમાંતર શ્રેણી 50 56 62 એમ અનંત સુધીનું 100મું પદ શોધો. અને તમને આપેલો જવાબ જે છે આ શ્રેણીનું 100મું પદ તમે મેળવશો એટલે જવાબ તમને 644 મળશે. તો વિદ્યાર્થીઓ આ હોમવર્કમાં દાખલા તમારે કરવાના છે અને ફરીથી નવા વિડીયો સાથે આગળના દાખલા સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.